નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાલકૃષ્ણ વિદ્યાપીઠ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું લેસડિયા ફરીવાર તમારા સમક્ષ ધોરણ 10માં પ્રકરણ નંબર 9 લઈને આવી ગયો છે. એમાં હવે આપણું નવું ચેપ્ટર ત્રિકોણમિતિના ઉપયોગો. હવે જો આ ત્રિકોણમિતિ હકીકત તો એ છે પ્રાચીન સમયના આપણે અત્યંત પ્રાચીન વિષય છે, એકદમ જૂનો વિષય છે ત્રિકોણમિતિ છે. હવે આનો ઉપયોગ હકીકત તો ક્યાં છે તો ખગોળશાસ્ત્રીય શોધમાં આનો ખૂબ જ જરૂરી પડી હતી, એટલે કે આ વિષય સંશોધન કરવામાં આવ્યો, ખ્યાલ આવ્યો. ત્યારબાદ ખગોળશાસ્ત્ર તેનો ઉપયોગ પૃથ્વી અને ગ્રહો વચ્ચેનું અંતર માપવા કરતા, ખ્યાલ આવ્યો. ખગોળશાસ્ત્ર અને તેની તારાઓ વચ્ચેનું અંતર પણ, તારાઓનું અંતર શોધવામાં પણ કરતા આવેલ છે અને હજી પણ કરે જ છે. તેમજ ભૂગોળ અને નૌકાયાનમાં પણ આનો ઉપયોગ થાય છે. ભૂગોળ અને નૌકાયાનમાં. હવે ભૂગોળ એટલે ભૂગોળમાં નકશાઓ માટે અને રેખાંશ અને અક્ષાંશની સાપેક્ષ સમુદ્ર દ્વીપના સંશોધન માટે પણ આનો ઉપયોગ થયેલો છે અને થાય પણ છે. તેમજ ખગોળશાસ્ત્ર અને નેવિગેશનમાં કેટલાક અંતરો સીધા માપી શકાતા નથી. ધારો કે આપણે ટાવરની ઊંચાઈ માપી છે તો ટાવર આપણે ત્યાં કંઈ એને મેજર પટ્ટી લઈને આજે ટાવર ઉપર ચડી ના જઈએ, ખ્યાલ આવ્યો. તેમજ ટેકરીની ઊંચાઈ, તો ટેકરી આપણે માપવા ના જઈએ, આપણે પ્રત્યક્ષ માપી ના શકીએ, ત્યાં આ ત્રિકોણમિતિ કામ આવે છે. ત્યારબાદ બે અવકાશી બિંદુ વચ્ચેનું અંતર, મેં આખું લિસ્ટ બનાવ્યું છે. બે અવકાશી બિંદુ વચ્ચેનું અંતર, બે અવકાશી બિંદુ એક ત્યાં આપણે થોડા માપવા જઈએ છીએ કે ભાઈ હાલો ભાઈ આને માપી લઈએ, અહીંયા આ અવકાશ ઉપર આ ભાઈ ઊભો રહે, આ અવકાશ ઉપર આ ભાઈ ઊભો રહે, પછી મેજરથી માપી લઈએ, ખ્યાલ. ત્યારે પણ ત્રિકોણમિતિનો ઉપયોગ થાય છે, ખ્યાલ આવ્યો. હવે જો આનો મેન આ ત્રિકોણમિતિ ઉપયોગ શા માટે લેવામાં આવ્યું તો મેન એનો પ્રત્યક્ષ માપન વિના, એટલે કે ડાયરેક્ટ આપણે મેજર પટ્ટી વગર, માપ્યા વગર ભિન્ન વસ્તુઓની ઊંચાઈ તથા તેની વચ્ચેનું અંતર માપવાનો ઉપયોગ થાય છે, ખ્યાલ આવ્યો. કે બે અવકાશી બિંદુ છે એનું વચ્ચેનું અંતર માપવા કાંઈ આપણે ત્યાં નથી જવાના, પૃથ્વી તેની ઊંચાઈ માપવા નથી જવાના, પૃથ્વીના ગ્રહોનો એટલે બીજા ગ્રહ પર હું આપણે ટેપ પટ્ટી લઈને મેજર પટ્ટી લઈને જવાના નથી, ખ્યાલ આવ્યો. તો ત્યાં ત્રિકોણમિતિનો ઉપયોગ થાય છે, ખ્યાલ આવ્યો. તો હવે આપણે એમાં આજે ત્રિકોણમિતિમાં આવતા મહત્ત્વના પદ છે એ આપણે આજે સમજી લઈએ, ખ્યાલ આવ્યો. તો પહેલું પદ છે મારી પાસે, એ છે દ્રષ્ટિરેખા. પહેલું પદ છે એ છે દ્રષ્ટિરેખા. ચલો દ્રષ્ટિરેખા, ચલો પહેલાં તો હું દ્રષ્ટિરેખા છે ને આકૃતિ દોરું એટલે તમને વધારે સમજાઈ જાય, આકૃતિ દોરું એટલે વધારે સમજાઈ જાય. ચલો મારે અહીંયા આ પદાર્થ છે, અહીંયા કોઈ એક પદાર્થ પડેલો છે અને અહીંથી જેઠાલાલ ઊભા છે, એ એની આંખ છે જેઠાલાલની, તો એ અહીંથી આમ જોવે છે, ધ્યાન આપો, અહીંથી અહીંયા જોવે છે. તો અહીંયા શું થયું, આ જે રેખા થઈ એને શું કહેવાય, દ્રષ્ટિરેખા કહેવાય, ખ્યાલ આવ્યો. હવે જો અહીંયા આ રીતે આમ પૃથ્વીથી પદાર્થનું અંતર એ હંમેશા કેવું હોય, કાટકોણે જ હોય, કાટકોણે, ખ્યાલ આવ્યો. અથવા તો આંખ અને પદાર્થમાંથી પસાર થતી રેખાને શું કહેવાય, દ્રષ્ટિરેખા કહેવાય. હવે એની વ્યાખ્યા આપણે જોઈ ક્રમ અનુસાર એની વ્યાખ્યા. તો આની વ્યાખ્યા ધ્યાન આપજો, આ રીતે નિરીક્ષણ હેઠળ અથવા તો નિરીક્ષકની આંખની ધ્યાન આપો, આ નિરીક્ષક છે એની આંખની નિરીક્ષણ હેઠળ આવતા પદાર્થ સુધી, નિરીક્ષકની આંખની નિરીક્ષણ હેઠળ આવતા પદાર્થ સુધી લંબાવેલ રેખાને, નિરીક્ષકની આંખની નિરીક્ષણ હેઠળ પદાર્થ સુધી, આંખથી, અહીંયા આંખથી શબ્દ રાખો તો ચાલે, આંખથી નિરીક્ષણ હેઠળ પદાર્થ સુધી લંબાવેલ રેખાને દ્રષ્ટિરેખા કહેવાય, દ્રષ્ટિરેખા કહેવાય. તો આ પહેલી વ્યાખ્યા કઈ થઈ,
દ્રષ્ટિરેખા. હવે આ વ્યાખ્યા યાદ રાખવાની જરૂર નથી, માત્ર તમારે સમજવાનું છે કે દ્રષ્ટિરેખા છે કોણ એ સમજવાની જરૂર છે. દ્રષ્ટિરેખા તો આપણે એટલું જ યાદ રાખવાનું, પદાર્થ, આપણી આંખ અને પદાર્થમાંથી પસાર થતા કિરણને પણ દ્રષ્ટિરેખા કહેવાય. પણ અહીંયા રેખા શબ્દ વાપરેલો છે. પહેલાં જૂના સિલેબસમાં કિરણ શબ્દ વપરાણો હતો, ખ્યાલ આવ્યો? તો આમ અહીંથી જો ધ્યાન આપો, આ બેમાંથી શું થઈ? એક રેખા પસાર થઈ, આ એક રેખા પસાર થઈ, તો એને શું કહેવાય? દ્રષ્ટિરેખા કહેવાય. શું કહેવાય? દ્રષ્ટિરેખા. ખ્યાલ આવ્યો? તો બરાબર સમજો. હવે ત્યાર પછીની જે વ્યાખ્યા છે નેક્સ્ટ, સમક્ષિતિજ રેખા અથવા તો ક્ષૈતિજ રેખા. સમક્ષિતિજ અથવા તો ક્ષૈતિજ રેખા. તો અહીંયા ક્ષૈતિજ રેખા અથવા તો સમક્ષિતિજ રેખા બે બોલાય નામ. તો અહીંયા ક્ષૈતિજ રેખા અથવા તો સમક્ષિતિજ રેખા. તો ક્ષૈતિજ રેખા હકીકતો શું છે? તો દ્રષ્ટિરેખા છે, દ્રષ્ટિરેખા એ પૃથ્વીની સપાટીને સમાંતર હોય, પૃથ્વીની સપાટીને સમાંતર હોય તો તેને સમક્ષિતિજ રેખા અથવા તો ક્ષૈતિજ રેખા કહેવાય. ખ્યાલ આવે? એટલે આપણે ટૂંકમાં લખીએ કે દ્રષ્ટિરેખા, દ્રષ્ટિરેખા એ પૃથ્વીની સપાટીને સમાંતર હોય તો, દ્રષ્ટિરેખા એ પૃથ્વીની સપાટીને સમાંતર હોય તો, દ્રષ્ટિરેખાને ક્ષૈતિજ રેખા કહે છે. એટલે કે જમીનને સમાંતર, એટલે કે પદાર્થ આપણે આંખને બરોબર સામે જ હોય. એટલે કે આ રીતે ધ્યાન આપો, અહીંયા આંખ, અહીંથી આંખ છે અને અહીંયા આમ જોઈએ આપણે આમ સીધું, અને આપણે શું છે? પૃથ્વીની સપાટી. અહીં લખી દઉં હું, પૃથ્વીની સપાટી, અને આ છે દ્રષ્ટિરેખા. આ દ્રષ્ટિરેખા એટલે કે આ બે સમાંતર છે. ખ્યાલ આવ્યો? તો એને શું કહેવાય? એને કહેવાય સમક્ષિતિજ રેખા. તો આ રેખાને શું કહેવાય? સમક્ષિતિજ રેખા અથવા તો ક્ષૈતિજ રેખા. ખ્યાલ આવ્યો? બરાબર સમજો, જોઈ લો. ધ્યાન આપો, ક્ષૈતિજ રેખા અને સમક્ષિતિજ રેખાની ટેક્સ્ટ બુક પ્રમાણે વ્યાખ્યા જોઈ લઈ. મેં જે પહેલાં આગળની વ્યાખ્યા હમણાં આપી એ જે વ્યાખ્યા હતી મેં મારી પોતાની, મારા શબ્દોમાંથી. તો હવે ધ્યાન આપો, ટેક્સ્ટ બુકની વ્યાખ્યા આ પ્રમાણે છે, નિરીક્ષકની આંખમાંથી નીકળતી અને પૃથ્વીની સપાટીને, નિરીક્ષકની આંખમાંથી નીકળતી અને પૃથ્વીની સપાટીને સમાંતર રેખાને ક્ષૈતિજ રેખા અથવા તો સમક્ષિતિજ રેખા કહે છે. ખ્યાલ આવ્યો? એટલે આ બરાબર સમજી લેજો. ચલો, તો હવે ત્યાર પછી જે આપણો છે એ છે ઉચ્છેદ કોણ. ઉચ્છેદ કોણ, તો ધ્યાન આપો, ઉચ્છેદ કોણ કોને કહેવાય? તો ધ્યાન આપો, તમે અહીં કોઈ એક પદાર્થને જુઓ. હું પહેલાં તમને સાદી ભાષામાં કહું. તમે અહીં ઊભા છો, તમે અહીંયા ઊભા છો અને અહીં એક પતંગ જાય છે. અહીંયા પતંગ એક ઉડી રહ્યું છે, પતંગ ઉડી રહ્યું છે. તમે અહીંથી આમ નજર કરો છો, અહીંયા આ રીતે આમ જોવો છો, અહીંયા જોયું એટલે અહીંયા શું થઈ? દ્રષ્ટિરેખા થઈ. આમ તમે જોઈએ આ પતંગિયાને તમે જોયું, ખ્યાલ આવ્યો? તો આ દ્રષ્ટિરેખા થઈ. હવે ધ્યાન આપો, આ દ્રષ્ટિરેખા અને આ આપણી કઈ હતી? સીધી રેખા. કઈ છે? ક્ષૈતિજ રેખા.
ક્ષેત્રીજ રેખા એટલે કે તમે અહીં ઊભા છો ને તમે ઉપર જુઓ ત્યારે દ્રષ્ટિરેખા અને ક્ષૈતિજ રેખા સાથે જે ખૂણો બને એને શું કહેવાય? ઉચ્છેદ કોણ કહેવાય. કયો કહેવાય? ઉચ્છેદ કોણ કહેવાય. ઉચ્છેદ કોણ ખ્યાલ આવ્યો? એને ઇંગ્લિશમાં એલિવેશન કહેવાય. એલિવેશન એટલે એને ઈ વડે પણ દર્શાવાય. શું કહેવાય? એલિવેશન એટલે એને ઈ વડે પણ દર્શાવાય. ચલો, એટલે ટૂંકમાં યાદ રાખજો, ઉચ્છેદ કોણને ઈ વડે દર્શાવાય. ઉચ્છેદ કોણ ક્યારે દર્શાય? તો કે તમે ઊભા છો અને ઉપર જોવો છો ત્યારે ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિરેખા સાથે જે ખૂણો બને એ ખૂણાનું શું કહેવાય? ઉચ્છેદ કોણ કહેવાય. સાદી ભાષામાં કહું, ઉચ્છેદ કોણ ઉપર જુઓ ત્યારે બને. ખ્યાલ આવ્યો? એટલું મગજમાં રાખજો. હવે એની વ્યાખ્યા આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે જોઈ લઈએ. ખ્યાલ આવ્યો? ચલો, તો હું આ કાઢી નાખું છું. તો હવે એની વ્યાખ્યા ટેક્સ્ટ બુક પ્રમાણે જોઈ. જ્યાં આપણે વ્યાખ્યા આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે જોઈ. જ્યારે આપણે જે પદાર્થ છે, જ્યારે નિરીક્ષણ વચ્ચેનો, નિરીક્ષણ હેઠળનો પદાર્થ, આપણે જે કોઈ પદાર્થ જોતા હોય એ પદાર્થ એ ક્ષૈતિજ રેખાની ઉપર આવેલો હોય ત્યારે દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખા વચ્ચે બનતા ખૂણાને શું કહેવાય? તો કે ઉચ્છેદ કોણ કહેવાય. ઉચ્છેદ કોણ કહેવાય. તેને સંકેતમાં ઈ વડે દર્શાવાય. ખ્યાલ આવ્યો? તેને આકૃતિ અહીં જોઈએ આપણે. આ આપણે શું છે ધ્યાન આપો. આ આપણો સમક્ષિતિજ રેખા છે, એટલે કે ક્ષૈતિજ રેખા. ક્ષૈતિજ રેખા છે અને આ પદાર્થ છે. અહીંયા આપણે જોઈએ છીએ. આપણે અહીંયા આંખ છે અને આપણે અહીંથી અહીંયા જોઈએ છીએ. અહીંયા પદાર્થ, આ પદાર્થ. હવે ધ્યાન આપો, આને આ શું હતું કે દ્રષ્ટિરેખા અને ધ્યાન આપો અહીંયા ખૂણો બન્યો. એ કયો બન્યો? તો કે ઈ, એટલે ઈ બરાબર લખું ઉચ્છેદ કોણ. ખ્યાલ આવ્યો? તો આને શું કહેવાય? ઉચ્છેદ કોણ. ચલો, આ તો આપણે ઉપર જોયું હતું, પણ નીચે જોઈ ત્યારે કયો ખૂણો બને? તો કે અવક્ષેદ કોણ. શું બને? અવક્ષેદ કોણ. તો આમાં તો થોડોક જ ફેરફાર કરવાનો છે. જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષૈતિજ રેખાની નીચે આવેલો હોય ત્યારે દ્રષ્ટિરેખા અને ક્ષૈતિજ રેખા વચ્ચે બનતા ખૂણાને ઉચ્છેદ કોણ કહેવાય. તેને સંકેતમાં ડી વડે ડિપ્રેશન. ખ્યાલ આવ્યો? ચલો, તો આગળ વધીએ. હવે એ આપણે વ્યાખ્યા લખી. ધ્યાન આપો. કઈ વ્યાખ્યા? તો પહેલાં અહીંયા અવક્ષેદ કોણ. અહીંયા અવક્ષેદ કોણ. ચલો, તો ધ્યાન આપો. અહીંયા જ્યારે વ્યાખ્યા પ્રમાણે લખું. જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષૈતિજ રેખાની નીચે આવેલો હોય ત્યારે ધ્યાન આપો. દ્રષ્ટિરેખા અને ક્ષૈતિજ રેખા વચ્ચે બનતા
ખૂણાને અવક્ષેપ કોણ કહે છે તેને સંકેતમાં ડી વડે સ્મોલ ડી વડે દર્શાવાય. ચલો હવે આપણે એની આકૃતિ જોઈ લઈએ વ્યવસ્થિત. તો ધ્યાન આપો, આપણે ક્યાં છે? આપણે અહીંયા છીએ. આપણે અહીંયા છીએ અને પદાર્થ અહીંયા છે. અહીંયા ટૂંકમાં હું લખું અહીંયા આંખ અને અહીંયા પદાર્થ. ટૂંકમાં જ્યારે તમે જોતા હો નીચે જોતા તો માથું નમાવવું પડે ત્યારે જે ખૂણો બને એ શેનો હોય? અવક્ષેપ કોણ. ચલો તો તમે અહીંયા જોવો છો, અહીંયાથી અહીંયા જોવો છો ત્યારે આપણે આ સમક્ષિતિજ રેખા, ધ્યાન આપો, સમક્ષિતિજ રેખા અહીં ના હોય, જોકે હોય ક્યાં? અહીંયા ડોટ ડોટ લાઈન કરી દઉં છું. અહીંયા આંખમાંથી તે દ્રષ્ટિરેખા પસાર થાય, હું પૃથ્વીની સપાટીને સમાંતર હોય તો શું થાય? અહીંયા હું લખી દઉં અહીંયા હું આંખ લખી દઉં અથવા તો બીજી પેન વાપરી દઉં એટલે વધારે મજા આવે. અહીંયા આંખ, અહીંયા આને હું કહી દઉં છું ક્ષિતિજ રેખા. ક્ષિતિજ રેખા આ બિંદુ ક્યાં છે? એની નીચે છે. ધ્યાનથી જુઓ ત્યારે અહીંયા કંઈક ખૂણો બને છે, ધ્યાન આપો. એ ખૂણાને શું કહેવાય? આ ખૂણો અહીંયા ડી, એટલે એને શું કહેવાય? અવક્ષેપ કોણ. હવે ધ્યાન આપો, અહીંયા એક ત્રિકોણ છે આપણી પાસે. કયો? આ ત્રિકોણ બને છે અહીંયા. અહીંયા ત્રિકોણ બને જ છે, ધ્યાનથી જુઓ. અહીંયા પણ ત્રિકોણ તો બને છે, કાટકોણ. અહીંયા કાટકોણ ત્રિકોણ. હવે જો દાખલાની ગણતરી કરતી વખતે અહીં ધ્યાન આપો, આકાર તમને કંઈ દેખાય? ધ્યાનથી જુઓ. ઝેડ દેખાય? દેખાય? તો અહીંયા આ ઝેડ દેખાય શું બને? અંતઃયુગ્મ કોણ બને. અંતઃયુગ્મ કોણ બને એટલે કે આ ખૂણો પણ કેવો થાય? આના જેટલો જ થાય, એટલે કે ડી જેટલો જ થાય. કેટલો? ડી જેટલો. એટલે દાખલાની ગણતરી વખતે આપણે અહીંયા લઈ લેશું અહીંયા ડી. ખ્યાલ આવ્યો? એટલે ઊંધું કરી નાખો તો હાલે કે ભાઈ અહીંયા આંખ છે ને અહીંયા પદાર્થ છે, એટલે અહીંયા શું થઈ જાય? તો અહીંયા હકીકત તો ઉચ્છેદ કોણ. ત્યારે અહીંયા અવક્ષેપ કોણ ને ઉચ્છેદ કોણ કેવો થઈ જાય? સરખો થઈ ગયો. ખ્યાલ આવ્યો? એટલે કે અહીંયા ઝેડ બને એટલે કે બે કેવા છે? યુગ્મ કોણ. એટલે આ બદલી નાખો તો એ કહેવાય. ખ્યાલ આવ્યો? બાકી આ બે ખૂણા કેવા થાય? સમાન થાય. ખ્યાલ આવ્યો? આપણે દાખલાની ગણતરી વખતે આપણે આ જ ઉપયોગ કરીશું. શા માટે? તો કે અહીંયા યુગ્મકોણની જોડ બને છે, એટલે કે યુગ્મકોણની જોડ હંમેશા કેવી હોય? સમાન હોય. કેવી? સમાન. તો આમ આપણે આજે અવક્ષેપ કોણ, દ્રષ્ટિરેખા અને ક્ષિતિજ રેખા 4 પદ જોયા. તો ધ્યાનથી જોઈ લો, મોસ્ટ ટાઈમ પી, કારણ કે આના વગર દાખલો થશે નહીં. તો મિત્રો હવે આ ચેપ્ટરમાં દાખલાની ગણતરી દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબત, તો પહેલાં તો તમારે શું કરવું પડે? દાખલાની રકમ બરાબર વાંચીને તેની આકૃતિ દોરવી, કારણ કે આકૃતિ આખું ચેપ્ટર આકૃતિ ઉપર જ ડિપેન્ડ છે. એટલે આકૃતિ વ્યવસ્થિત દોરવી. આકૃતિ દોરતા આવડી જાય એટલે દાખલો તમારો અહીંયા 50% પૂરો થઈ જાય. ખ્યાલ આવ્યો? એટલે કે આના આકૃતિના માર્ક્સ પણ હોય છે બોર્ડની પરીક્ષામાં. ત્યારબાદ આકૃતિ દોરી તેનું વર્ણન વ્યવસ્થિત રીતે લખવું. અહીંયા આકૃતિ દાખલા તરીકે હું એમ કહું, અહીંયા આ એક પતંગ છે, અહીંયા આપણે એક પતંગ ઉડે છે, પતંગ ઉડે છે અને તમે અહીં જુઓ છો ત્યારે અહીંયા એ જમીન સાથે, ધ્યાન આપો, જમીન સાથે 60નો ખૂણો બનાવે. તો તમારે અહીં શું કરવું પડે? આ પતંગ એ, આ તમે બી અને અહીંયા સી. તો અહીંયા બીસી છે સમક્ષિતિજ રેખા છે અને એ બી એ દ્રષ્ટિ રેખા છે. અહીંયા એ કોણ છે? તો કે પતંગ છે. તો એમ તમારે વર્ણન વ્યવસ્થિત લખવું પડે. અને એ બી એ કોણ છે? કે દ્રષ્ટિ રેખા છે. ખ્યાલ? એ તેનું વર્ણન વ્યવસ્થિત લખવું પડે અને આકૃતિ. ત્યારબાદ દાખલાની રકમમાં આપેલ માપની યાદી બનાવો. દાખલા કે આ ખૂણો 60 કોણ છે, પછી અહીંયા આપેલું હોય કે ભાઈ આ અંતર આપેલું હોય, કયું? એસી આપેલું હોય કે ભાઈ અહીંયા આપેલું હોય કે ભાઈ આ મીટર, તો મીટર અથવા સેન્ટીમીટર એની યાદી બનાવી. આ ખૂણો 60 કોણ છે, તો કે ખૂણો 60 છે. ઉચ્છેદ કોણ છે, એમ એની યાદી વ્યવસ્થિત બનાવવી. જ્યારે અમુક માપ ન આપેલા હોય તો જરૂર પ્રમાણે અજ્ઞાત માપ ધારવા. શું કરવું પડે? ધારણા કરવી પડે. શું કરવું પડે? ધારણા. દાખલા કે તમે ધ્યાન આપો, અહીંયા પતંગ છે, પતંગ કેટલી
મીટરની દોરીનો ઉપયોગ થયો તો અહીં ખબર નથી તો આપણે ધારી લઈએ x મીટર દોરીનો ઉપયોગ થયો. ખ્યાલ આવ્યો? હવે યોગ્ય ત્રિકોણમિતિ ગુણોત્તરનો ઉપયોગ કરવો. ખ્યાલ આવ્યો? હવે દાખલા તરીકે ધ્યાન આપો, અહીંયા તમારે આ માપ શોધવું છે. હવે તમને આ ખૂણો આપેલો છે, ખૂણો આપેલો છે, તમે કઈ ત્રિકોણમિતિ ગુણોત્તરનો ઉપયોગ કરશો? તો ધ્યાન આપો, હવે આ આપેલું છે ને તમારે આ શોધવાનું છે, તો તમારે ફરજિયાત કયો ઉપયોગ કરવો પડે? સાઇન થીટા. કોનો? સાઇન થીટા. શા માટે? તો કે સામેની બાજુ અહીંયા ખૂણા બીની સામેની બાજુ કોણ છે? તો કે AC અને છેદમાં કોણ આવશે? કોણ, એટલે અહીંયા AB. તો હવે તમારા પાસે ખૂણા બીનું માપ છે 60 અને અહીંયા ધ્યાન આપો ACનું માપ છે કેટલું છે? E3 આપેલું. તો આની પરથી તમને AB મળી જાય. ખ્યાલ આવ્યો? AB મળી જાય. સમજાય છે? આ રીતે સાઇન 60 બરાબર AC 3 અને અહીંયા AB. આ રીતે એટલે કે યોગ્ય ત્રિકોણમિતિ ગુણોત્તરનો ઉપયોગ કરવો. મોટે ભાગે આ દાખલામાં આપણે વપરાશે સાઇન, કોસ અને ટેન. મોટે ભાગે આ વપરાશે. ખ્યાલ આવ્યો? અને બીજું એક આ પણ યાદ રાખજો કે ભાઈ √2 એટલે 1.41 અને √3 એટલે 1.73. આ યાદ રાખી લેજો, એનો પણ વધારે ઉપયોગ થશે, મેક્સિમમ ઉપયોગ થશે. અને ત્રિકોણમિતિય જે ગુણોત્તરનું કોષ્ટક હતું મૂલ્યનું એ તો જરૂર પડશે જ. ખ્યાલ આવ્યો? એટલે જ્યાં ભાઈ ત્રિકોણમિતિ કોષ્ટક વગર 2 ચેપ્ટર અધૂરા રહી છે, એટલે કોષ્ટક બરાબર યાદ રાખજો. ખ્યાલ આવ્યો? ના સમજણ પડે તો ફરીવાર આપણે આગળનો વિડીયો બનાવેલો છે, ત્રિકોણમિતિનું મૂલ્ય 3 રીત આપેલી હતી. ખ્યાલ એ પણ ડિસ્ક્રિપ્શનમાં હું મૂકી દે, એટલે તમે ધ્યાનથી જોઈ લેજો. તો આમ એટલે સુધી રાખીશું. હવે આપણે આગળના વિડીયોમાં દાખલા તરફ આગળ વધીશું 9.1માં. ખ્યાલ આવ્યો? તો એટલે સુધી રાખું છું. થેન્ક યુ.